હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો લાઈવમાં ઘણાની કોમેન્ટ હતી કે માર્કેટનો ટ્રેન્ડ કઈ રીતે નક્કી કરી શકાય છે. ઓકે, તો આજે આપણે આ વિડીયોમાં એ જોવાનું છે કે માર્કેટનો ટ્રેન્ડ કઈ રીતે નક્કી કરી શકાય છે. ઓકે, માર્કેટનો ટ્રેન્ડ નક્કી કરવા માટેની બે રીત છે. અને મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમને જો અમારા વિડીયો પસંદ આવતા હોય અને કાંઈક લર્નિંગ મળતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, અને આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, તેને જોઈન કરી શકો છો. ઓકે, તો ચાલો આપણે જોઈએ માર્કેટનો ટ્રેન્ડ કઈ રીતે નક્કી કરી શકાય. મિત્રો, માર્કેટનો ટ્રેન્ડ નક્કી કરવા માટેની બે રીત છે. ઓકે, પેલું છે આપણે ઇન્ડિકેટર ઉપરથી આપણે ટ્રેન્ડ નક્કી કરી શકીએ છીએ. હવે ઇન્ડિકેટરમાં આપણે ક્યુ વાપરવાનું છે. ઇન્ડિકેટરમાં સિમ્પલ આપણે ઈએમએ યુઝ કરવાનું છે ટ્રેન્ડ માટે. ઓકે, આ ઈએમએ લખશો એટલે તમને મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ આવી જશે. હવે આ ઈએમએ આવી ગયો. હવે આ ઈએમએ ના સેટિંગમાં જઈને તમારે અહીંયા 21 નો કરી નાખવાનો છે. ઓકે, 2150 તમે ગમે રાખી શકો છો. હવે આ ઈએમએ ની ઉપર જો માર્કેટ હોય તો માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે એમ કહી શકાય છે. ઓકે, ને ઈએમએ ની આજુબાજુ હોય તો માર્કેટ સાઇડવેઝ છે એમ કહી શકાય છે. અને જો ઈએમએ ની નીચે માર્કેટ નીકળે છે તો માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ છે એમ કહી શકાય છે. ઓકે, ને આ ઈએમએ લગાવ્યા પછી તમારે મોટા ટાઈમ ફ્રેમમાં સ્વિચ થવાનું છે. ઓકે, 1 દિવસના ટાઈમ ફ્રેમમાં જઈને તમારે 21 નો ઈએમએ લગાવવાનો છે. એનાથી તમને ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશન થઈ જશે. ઓકે, હવે બીજી રીત કઈ છે? બીજી રીત આપણે એસએમસી ની યુઝ કરી શકીએ છીએ. ઓકે, એસએમસી માં કેવી રીતના ખબર પડે માર્કેટનો ટ્રેન્ડ કઈ રીતે છે, હું તમને શીખવાડું. ચલો જુઓ, માર્કેટમાં એસએમસીમાં શું થતું હોય છે? ઇન્ડ્યુસમેન્ટ, બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કેરેક્ટર થતા હોય છે. ઓકે, આ ત્રણ મેઇન પોઈન્ટ છે. ઓકે, આ નો આવડે તો એસએમસી નો આવડે. હવે તમે આ ચાર્ટને જુઓ, તમને ચાર્ટ સાઇડવેઝ છે એવું લાગે છે. હવે અહીંયાથી તમે જુઓ, માર્કેટ આવ્યું, ધીરે ધીરે ઉપર આવ્યું. હવે સિમ્પલ શું લાગે છે કે અહીંયા માર્કેટમાં સેલર આવ્યા. ઓકે, સેલર આવ્યા એટલે માર્કેટમાં ઇન્ડ્યુસમેન્ટ થયું. ઇન્ડ્યુસમેન્ટ થયું એટલે આ પોઈન્ટ થઈ ગયો બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો. હવે આને માર્કેટે બ્રેક કર્યો નથી. ઓકે, છેક સુધી બ્રેક કર્યો નથી. એટલે જ્યાં સુધી આ પોઈન્ટ બ્રેક ન થાય ત્યાં સુધી આપણને નીચેનો પોઈન્ટ તો મળવાનો જ નથી. ઓકે, આ પોઈન્ટને ક્યાં જઈને માર્કેટે બ્રેક કરેલો છે? અહીંયા જઈને માર્કેટે બ્રેક કરેલો છે તો આપણને લોઅર લો પોઈન્ટ આ થઈ ગયો, સોરી હાયર લો પોઈન્ટ આ થઈ ગયો. ઓકે, આ ચેન્જ ઓફ કેરેક્ટરનો પોઈન્ટ છે. ઓકે, એટલે આ માર્કેટ સાઇડવેઝ માર્કેટ છે. રાઈટ, હવે શું થાય છે? અહીંયા માર્કેટે બ્રેક કરી નાખ્યું. હવે ધીરે ધીરે માર્કેટ ઉપર ગયું, પાછું વન વે મોમેન્ટમ આપીને ઉપર ગયું. હવે પાછા સેલર્સ ક્યાં આવ્યા છે માર્કેટમાં? અહીંયા ક્યાંક આવ્યા છે સેલર્સ. ઓકે, આ બધા સેલર્સ છે. હવે આ સેલર્સનું ઇન્ડ્યુસમેન્ટ અહીંયા થયું. ઓકે, આ ઇન્ડ્યુસમેન્ટ થયું અને માર્કેટમાં આ એક પોઈન્ટ બનાવ્યો ઉપરનો હાયર આઈ પોઈન્ટ. આ હાયર આઈ પોઈન્ટ એટલે આપણો બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો પોઈન્ટ. ઓકે, હવે માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર ક્યાં કર્યું છે? અહીંયા કર્યું છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર એટલે આપણો લોઅર લો પોઈન્ટ આ થઈ ગયો. ઓકે, આ મોટો ટાઈમ ફ્રેમ છે, 1 દિવસનો ટાઈમ ફ્રેમ. ઓકે, એટલે માર્કેટમાં તમને આવી રીતના જોવા મળે છે. જેમ જેમ નાના ટાઈમ ફ્રેમમાં સ્વિચ થતા જશો એમ એમ તમને સ્ટ્રક્ચર થોડુંક નાનું જોવા મળશે. ઓકે, એટલે સિમ્પલ શું છે જુઓ, આ પોઈન્ટ સેફ છે, આ પોઈન્ટ સેફ છે, એટલે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે એવું કહી શકાય આપણે. કારણ કે માર્કેટમાં હર વખતે બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળી જાય છે આપણને અહીંયાથી. ઓકે, એક સેલર મળે છે, અહીંયાથી આપણો પોઈન્ટ બને છે અને માર્કેટ હર વખતે બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયાથી કરે છે. જુઓ, કરે છે. એટલે જ્યાં સુધી નીચેના પોઈન્ટ સેફ છે ત્યાં સુધી માર્કેટમાં અપ ટ્રેન્ડ કહી શકાય છે. ઓકે, હવે હું તમને ડાઉન ટ્રેન્ડમાં પણ સમજાવી દઉં છું. ઓકે, ચલો આપણે ટાઈમ ફ્રેમ નાનો કરી નાખીએ. ઓકે, એટલે આપણને ડાઉન ટ્રેન્ડ પણ મળી જાય. જુઓ, અહીંયા શું થયું? માર્કેટમાં અપ ટ્રેન્ડ હતો, ધીરે ધીરે તમે જુઓ માર્કેટ અપસાઇડ ગયું, નીચેના પોઈન્ટ બધા સેફ હતા. હવે માર્કેટે ધીરે ધીરે કરીને આ નીચેનો પોઈન્ટ બ્રેક કર્યો. પોઈન્ટ બ્રેક કરે ને એટલે માર્કેટ એકવાર રિટ્રેસ થાય. પેલા નીચે જાય માર્કેટ, પછી એફવીજી અને ઓર્ડર બ્લોક સુધી રિટ્રેસ થાય. જો અહીંયા સુધી રિટ્રેસ થયું અને પછી માર્કેટ ડાઉન સાઇડ કન્ટિન્યુ કર્યું. ઓકે, હવે તમને ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશન માટે તમે સિમ્પલ આટલો ચાર્ટ ખુલ્લો રાખો. ઓકે, આટલા ચાર્ટમાં તમને શું દેખાય છે કે માર્કેટ અહીંયાથી નીચે આવે છે. ઓકે, એટલે તમારે ગેસ નથી કરી લેવાનું કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. માર્કેટમાં ઇન્ડ્યુસમેન્ટ ફાઇન્ડ કરો. આ માર્કેટનું ઇન્ડ્યુસમેન્ટ ફાઇન્ડ થઈ ગયું. રાઈટ, હવે આ ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું ને એટલે માર્કેટમાં શું દેખાય છે? આ એક પોઈન્ટ દેખાય છે. ઓકે, આ પોઈન્ટ દેખાણો. હવે અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું. જો આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું, આ આપણો પોઈન્ટ ઉપરનો સેફ પોઈન્ટ થઈ ગયો. હવે પાછા માર્કેટમાં બાયર્સ ક્યાંથી દેખાણા? અહીંયા દેખાણા.
આ આપણો સેફ પોઈન્ટ થઈ ગયો, સોરી આ બ્રેકઅપ સ્ટ્રક્ચરનો પોઈન્ટ થઈ ગયો. આ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્કેટ અહીંયા કરેલું છે એટલે આપણો સેફ પોઈન્ટ આ થઈ ગયો. ઓકે, ચલો જો હવે આટલું તમે જોઈને ખાલી એટલો અંદાજો લગાવી શકો છો કે માર્કેટમાં ઉપરના બધા પોઈન્ટ સેફ રહી છે. ઓકે, આ સેફ રહી છે એટલે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. એટલે સિમ્પલ તમારે બે જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય ત્યારે નીચેના બધા પોઈન્ટ સેફ હોય છે અને ઉપરના ને ડાઉન સાઈડના માર્કેટમાં હોય છે ત્યારે ઉપરના બધા પોઈન્ટ સેફ હોય છે. ઓકે, એટલે માર્કેટનો ટ્રેન્ડ નક્કી થઈ જાય. જો નીચેના પોઈન્ટ તમને ચાર્ટ જોતા એમ લાગે કે નીચેના પોઈન્ટ બધા સેફ છે એટલે માર્કેટ અપ ટ્રેન્ડમાં. ઓકે, ને ચાર્ટ જોતા તમને એમ લાગે કે ઉપરના બધા પોઈન્ટ સેફ છે એટલે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. ઓકે, તો સિમ્પલ આ બે ટ્રીક છે માર્કેટનો ટ્રેન્ડ જોવાની. અને એસએમસી આવડતું હોય તો એસએમસી થી ને તમે ટ્રેન્ડ જોઈ શકો છો. ઓકે, ચલો મિત્રો, આટલું જ લર્નિંગ હતું આજના વિડીયોમાં ને આ બહુ સારી રીતે વર્ક કરે છે. તમે ચેક કરી લેજો, આની પ્રેક્ટિસ પણ તમે કરજો. ઓકે, એસએમસી ની પ્રેક્ટિસ કરજો. આપણી ચેનલમાં વિડીયો છે એસએમસી ના. ઓકે, ચલો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે, અને ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાજો.